હેલો દોસ્તો, નમસ્તે. સ્વાગત છે એક અમારા નવા વિડીયોની અંદર. તો મિત્રો, વાગી ગયા છે સાંજના 6:30 અને 6:30 વાગે તો મસ્ત મજાનો બ્લોગ તમારા માટે સ્ટાર્ટ કરી દીધો છે. તમને ટાઇટલ અને થંબનેલ જોઈને ખબર જ પડી જાય છે કે આપણો કઈ ટોપિક પર વિડીયો રહેવાનો છે. તો મિત્રો, તમે જોઈ શકો છો આ આંબો છે. આ આંબાને હે ને આ થળિયું છે ને બાંધી દીધું છે ઉપર સુધી. જો દેખાય એ હવે કઈ કારણે બાંધ્યું છે ને એ આપણે કઈ ખબર નથી. ને પાછળ છે ને આ શેરડી સોંપેલી છે. શેરડી નું ખેતર છે પાછળ મસ્ત. તો ચાલો આપણે આગળ જઈએ. તો અહીંયા બધું હમણાં કઈ બાળી દીધું છે. આ બધું બાળેલું છે તો તમને દેખાતું જ છે. મિત્રો હું છે ને મારી વિશે તમને જણાવી દઉં કે મારું નામ છે હિતેશ મકવાણા. મારું ગામનું નામ છે માલસણ, તાલુકો છે કોડીનાર ને જિલ્લો છે આપણો ગીર સોમનાથ. તો મિત્રો, આપણું છે હિતેશ ગુજરાતી બ્લોગ. એમાં ગુજરાતી તરીકે વિડીયો આવશે તો મિત્રો જોવાનું નહીં ભૂલતા. ને આ બધી છે ને જો મસ્ત મજાના ખેતરમાં મજા જ આવી જાય. આમ જો આ રીંગણા ને બધી છોપેલા છે. રીંગણા આમાં તો બધું બકાલું જ છોપવાનું છે. તો હજી ચોમાસું તો બેસી ગયું છે. એકાદ વાર વરસાદ આવી જાય તો કંઈક આમ મજા પડી જાય. તો આ બધા એમાં છે ને નારિયેલી છે. આખા બગીચામાં આમ ગાર્ડન ટાઈપ છે મસ્ત. આ બધી માંથી લે ને હેઠ ને આમ સુધી બધી નારિયેલી છે. તો આપણે આગળ જઈએ, હું તમને બતાવું. પહેલી વાર છે ને તો હાથ છે ને મારો દુખી જાય છે. કોઈ દી આપણે છે ને બ્લોગ બનાવ્યો નથી, પહેલી વાર જ છે. મજા આવે. આમ બધા વિડીયો બનાવતા હોય તો મને એમ છું કે હું બનાવી લઉં હાલની વિડીયો. તો જો આ છે કુંડી પાણીની ને સામે છે ને મિત્રો દેખાય પેલું બાસ્કેટ ઢકેલા છે. ત્યાં મોટર છે, આ પાઇપ છે. આ સીધી છે ને આમાં ચડાવેલું છે. તો ઉપરનો ટાંકો છે ને હેઠનો ઉપર ત્યાં 2-3 માં આ બધી ખેતર છે. આ બધી કોરા જ પડ્યા. વરસાદ થાય આમાં એમાં કોરડાની માંડવી કરેલી છે. હવે વરસાદ થાય ને તો કંઈક આમ મજા આવે ને, ઠંડાળક પડે. અહીંયા તો એટલું મસ્ત આમ રીલ બીલ શૂટ કરીએ ને તો કઈ વાત ને. આ બધી બકાલાનું જ છે. એ બકાલું. હવે આપણે જઈએ આમ. પહેલી વાર છે ને તો મિત્રો આમ વિડીયો બનાવવાની તો મજા આવે છે, પણ હાથ છે ને આમ સીધું રાખું ને તો દુખે છે. એટલા માટે છે ને ફ્રન્ટ કેમેરાથી આગળનો જે કેમેરો છે ને એનાથી હું વિડીયો શૂટ કરું છું. હમણાં તો થોડાક વિડીયો આપણા છે ને અહીંયા જ આવીએ વાડીએ ના. એટલા માટે મિત્રો, હા તમે એમ કહેતા ને કે આ ઘર તમારું ને, અહીંયા તો હું કામ કરું છું. મહિને 17,000 રૂપિયા પગાર આપે ને જમવાનું બનાવું છું. ક્યારેક હું વિડીયો રેસીપી નાખી દઈશ. આ બધીમાં છે ને કેળ ને એવું બધી છે. આ પાર્કિંગ એરિયો છે મિત્રો, તમને દેખાતો જ હશે પાર્કિંગ એરિયો છે. તો હવે આગળ જઈએ. આ બધી વડ મસ્ત ગેલેરી છે. જો અમુકમાં તો કેળાઈ આવી ગયા છે. જો તમને દેખાતા હોય તો નહીં દેખાતા. પાછળનો કેમેરાથી શૂટ કરવાનું ફાવી જાય ને પછી વાંધો નહીં આવજો. આ એક રૂમમાં છે ને કેળાઈ આવી ગયા છે મિત્રો. આ બધીમાં એમ તો કેળા તો ઘણા ઓલામાં આવ્યા, હું તમને બતાવું. આમાં છે ને આમાં હાવજ બાવજ હોય ને તોય ખબર નહીં. અહીંયા છે પાછો હાવજ ની બધી દર છે બહુ મસ્ત. ને જો મિત્રો આમાંય કેળા આવી ગયા છે. બરાબર. તો આપણે છે ને બહુ લાંબો વિડીયો નથી બનાવવાનો, આપણે ટૂંકો જ વિડીયો બનાવવાનો છે મિત્રો. હું તમને આખો આંબામાં છે ને એક જ કેરી આવી. એ તમને છે ને જયારે બીજો વિડીયો શૂટ કરે ને ત્યાં એમ શીખવું છે પછી. તો આશા છે કે તમને આજનો બ્લોગ ગમ્યો હશે. ને ગમ્યું હોય તો લાઈક, સબસ્ક્રાઈબ ને કોમેન્ટ કરવાનું નહીં ભૂલતા. તો મળીએ છીએ એક આપણા નવા વિડીયો સાથે. તબ તક બાય બાય. જય માતાજી.